સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ દ્વારા પાડોશીને માર મારવામાં આવ્યા હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી। નારી સશક્તિકરણની અને નારી સન્માનની વાત કરતી ભાજપ સરકારના સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાન ભુલિયા લેખિત ફરિયાદ બાદ પાટડી પોલીસ દ્વારા ભીનું સંકેલવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। પાડોશીના ઘરમાં બોલાચાલી થઈ રહી હતી તે દરમિયાન જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન દરજી સહિત 3 લોકોએ માર માર્યો હોવાની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી। પેલા છોકરા બે ઓલા માથાકૂટ કરતા હતા એમાં એ લોકો ક્યાંય ગાળું બોલે એમ કરીને ઘરમાં કરી અને એકદમ છોકરાઓને મારવા માંડ્યા એટલે હું આડી ફરી એટલે મને ધક્કો માર્યો એટલે હું પડી ગયો। પેલો છોકરો બોબી અને પેલી છોકરીનું નામ અને રમીલાબેન પોતે। ભારતીય જનતા પાર્ટી નારી સશક્તિકરણ નારી સન્માનની વાતો કરતી હોય છે ત્યારે સમાજમાંથી અમુક વખતે એવા કિસ્સાઓ આપણી સામે આવે છે કે જે કદાચ આપણને પણ શર્મસાર કરે। આવી જ એક ઘટના સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આજે મારી સમક્ષ આવી છે। પાટલીમાં રહેતા મહિલા મોરચાના અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લાના શ્રીમતી રમીલાબેન દરજીએ એમના જ પાડોશી એક મહિલા વિધવા મહિલાબેન સાથે અને એમના પુત્ર સાથે જે પ્રમાણેની ઘટના બની છે એમની સાથે એમના જ ઘરમાં જે વાણીવિલાસ કર્યો અને બેને પોતાના સાથે જે બનાવ બન્યો હતો એને લઈ અને પાટલી પોલીસ સ્ટેશન ખાતે 13/8ના રોજ પોતાની અરજી કરેલી, પરંતુ આટલા દિવસ વીતવા છતાં પણ પાટલી પોલીસ દ્વારા એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને આજે જ્યારે એ મહિલાએ રડતી આંખે પોતાની વેદના મીડિયા સમક્ષ મૂકી ત્યારે આખરે પાટલી પોલીસ બેન બોબી અને એમની બેન અમારા બૈરાની બેની મેટર હતી એમાં એ લોકો અમના ઘરમાં એને મારી ગયા, મારા દાદી લોકોને ધક્કો મારી ગયા અને અમે પાટડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી 13 તારીખથી 7 આઠમ જતી રહી। એમને કંઈ અરજીનું કંઈ કીધું નહીં। મેં શિવભાઈને કીધું હતું, એમને કીધું હતું હું એમના ઘરે જઈશ, ભાઈ ઘરે આવ્યા નહીં, એમાં 6-7 દાડા જેવું થઈ ગયું, પોલીસવાળા કંઈ કહેતા છે